નમસ્કાર. આજ રોજ કમિદલા પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત 108ના કર્મચારીને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેઓ શાળામાં વિદ્યાર્થીઓને 108ની સેવાઓ વિશે, તેમાં મળતી સારવાર વિશે વિગતે માહિતી આપી બાળકોને તેનાથી અવગત કરશે. મારું નામ નાગજીભાઈ રાજપુરોહિત, EMT 108માં ફરજ બજાવું. EMT એટલે ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન. અમારી 108 ટીમ દ્વારા કમિજલા પ્રાથમિક શાળામાં 108ને માહિતીગાર વિદ્યાર્થીઓને કઈ રીતે એમ્બ્યુલન્સની અંદર સેવાઓ, કયા ટાઈમે કઈ રીતે ઇમરજન્સીમાં મદદરૂપ થાય છે, તમામે તમામ સુવિધા નિઃશુલ્ક ઉપયોગ થાય છે. તમામ વિદ્યાર્થીઓને માહિતીગાર કર્યા. 108 ટીમ દ્વારા અમે EMT નાગજીભાઈ અને પાયલોટ સચિનભાઈ બંને અમે કમિજલા પ્રાથમિક શાળામાં તમામ વિદ્યાર્થીઓને માહિતીગાર કર્યા. ને દિવસે અમારી કમિજલા પ્રાથમિક શાળામાં પ્રાથમિક આરોગ્યના વિભાગ અંતર્ગત 108 જે એમ્બ્યુલન્સ સેવાની અહીંયા જે છે એની માહિતી આપવામાં આવી. અહીંયા 108 એમ્બ્યુલન્સ સેવાવાળા વ્યક્તિઓ બાળકોને સારી એવી લાઈવ ડેમો પ્રાથમિક માહિતી પૂરી પાડે છે, જે આપણે પ્રાથમિક નિહાળી. નમસ્કાર. ચાલે ને શું સાધન છે? બોલશો શું છે આ 108નું સેવાનું કામ? ખ્યાલ છે કોઈને? બોલો શું છે? બોલો 108 નો ક્યારે ક્યારે આપણે ઉપયોગ કરી શકીએ છીએ? બોલો છોકરાઓ. બોલો છેલ્લા બેન પેલા બોલ છે. 108નો ઉપયોગ વિભાગની કોઈ પણ ઇમરજન્સી હોય, જેમ કે સાફ કરડવો, એક્સિડન્ટ થવો, પ્રેગ્નેન્ટ મહિલાને દુખાવો કરવો, કૂતરું કરડવું, કોઈ પણ પ્રકારની ઇમરજન્સી, શરીરના ભાગમાં કોઈ પણ જગ્યા વાગે, માનો કે એક્સિડન્ટ થયો અને હાથ ભાગી ગયો, બ્લડ નીકળે છે, લોહી હાથમાંથી નીકળે તો તાત્કાલિક 108ને કોલ કરવાનો રહે. 108માં કોઈ પૈસા કે એવું કાંઈ ચાર્જ લેવામાં આવતો નથી. એકદમ ફ્રી સેવા. અંદર 108ને જેવો કોલ કરીએ એવી 108 15 સેકન્ડની અંદર તાત્કાલિક નીકળી જશે જે જગ્યા ઊભી હશે ત્યાંથી. જેવો તમે કોલ કરશો ત્યાંથી નીકળી જશે, તરત તમારામાં કોલ આવશે બીજો કે સર 108માંથી વાત કરું, કઈ જગ્યાએ આવવાનું છે? તો તમે કહેશો કમિજલા પ્રાથમિક શાળામાં આવવાનું. પૂછશે કે ચક્કર આવે છે કે હા, પછી કહેવામાં આવશે એમને પંખાની નીચે રાખજો. 108માંથી કોલ આવશે એ પંખાની નીચે રાખજો, પાણી એમને પાવજો. ચક્કર આવતો હોય અમુક ઇમરજન્સી એની અંદર પાણી ના પાવાનું, કોઈ દવા લેતા હોય એની ખાલ ત્યાં રાખજો, હલનચલન ના કરાવતા, આવી બધી પહેલાંથી સૂચના આપવામાં આવે. બીજું કોઈ પણ ઇમરજન્સી, માનો કે સાપ છે, પહેલાં તમે શું કરશો? ઘરના 108 નહીં કરે, પહેલાં માતાજીના એને લઈ જશે, પણ ત્યાં નહીં તાત્કાલિક કોલ કર્યો, તાત્કાલિક કોઈ અમને 108ની અંદર કોઈ ટ્રાફિક નડતું નથી. જેટલો સમય
બચે એટલા સમયમાં જેટલું જલ્દી થાય એટલા જ સમયમાં અમે ઘટના સ્થળે આવી જઈએ છીએ. ઓકે. બીજું 108ની અંદર તમામે તમામ પ્રાથમિક સુવિધા મળી રહે છે. માનો કે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને બે ભાન થઈ કોઈ નીચે પડી ગયા તો તાત્કાલિક 108માં કોલ કરી દેવાનો. તાત્કાલિક ત્યાંથી નીકળી જશે. 5-10 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી જશે. ત્યાં જ ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી જશે. હોસ્પિટલની અંદર કોઈ પણ ટ્રાફિક લાગતું નથી. કોઈ વેટિંગમાં ડૉક્ટર કહેશે કે ભાઈ પાંચ જણા બેઠા પછી તમારો નંબર એ કોઈ નથી. 108 હશે ને તાત્કાલિક જશો. એવું જ તાત્કાલિક જ ઇમરજન્સીમાં ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે. ડૉક્ટર હાજરની અંદર 108નું સાયરન સાંભળશે ને તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં આવી જશે. બીજું આ બધા સાધન દેખતા હશો કે શું કોઈ ખ્યાલ છે? અમુક વસ્તુ કરવાનું આવે છે જેને આવડતું હોય હાથ ઊંચો કરીને કહેશે. બોલો. બીપી માપવાનું મશીન આ ઇલેક્ટ્રિક છે અને હાથથી માપવાનું છે. આ ગમે એ હાથમાં એક જણ આવશે ને આવી જાય. બીપી નોર્મલ કેટલું આવવું જોઈએ પણ ખ્યાલ છે કે ઉપરનું 120 છે ને એ સિસ્ટોલિક કહેવાય. 100 થી 140 વચ્ચે હોવું જોઈએ. કેટલું બીપી? અને નીચેનું જે 80 આવે ને એ 60 થી 90 વચ્ચે હોવું જોઈએ. કેટલું? જો આનાથી વધી જાય તો નહીં ઘરે કહેતા કે બીપી વધી ગઈ. ઘરે કોઈ કહે બીપીની બીમારી એ આવું બધું કહે એ આ બીપી માપવાનું સાધન છે. હવે આ ક્યાં લગાવવાનું ખ્યાલ હે ને? હાથમાં. એ હાથમાં ડાયરેક્ટ ના બાંધાય. એને બાંધવાની રીત હોય, એનો પ્રોટોકોલ હોય. કઈ રીતે બાંધવું અને કઈ રીતે ન બાંધવું. અહીંયા બાંધ્યું 2 આંગળી પાછળ બાંધવાનું. અહીંયાથી કેટલું? 2 આંગળી પાછળ, 2 આંગળી અંદર જાય એટલું ઢીલું બાંધવાનું. ઓકે. દેખજો. છે 2 આંગળી. ઓકે. જે હાથથી માપવાનું 2 રીતે મપાય. અહીંયા પલ્સ માપવામાં આવે. નાડીના ધબકારા કે પલ્સ. હૃદય પમ્પિંગ કરે, બ્લડ એનું સર્ક્યુલેશન થાય. બ્લડ એટલે લોહી બીજા અંગો સુધી પહોંચે. ચાલુ હોય કે બંધ, 1 મિનિટમાં કેટલી વખત ધબકે એ અહીંયા પલ્સ માપવામાં આવે. ઓકે. લોહીનું પરિભ્રમણ. તો અહીંયા આમ દબાવશું એટલે દબાવશે એટલે 120 130 જેવું ચડાવી દેવાનું. ઓકે. આ ચડાવ્યો જ્યારે અહીંયા બંધ થાય એટલે ઘણા દબાવવાનું. બેને 110 ઉપર આવ્યો. કેટલો આવ્યો? હવે આ 110 કયું બીપી કહેવાય? સિસ્ટોલિક કે ડાયનોસ્ટિક? સિસ્ટોલિક. ઓકે. આ હાથથી માપ્યું. આ એક જ રીતે એક જ મપાય. આને શું કહેવાય? આનું કામ કહેશે કોઈ? આનો ઉપયોગ હૃદયના ધબકારા માપવા. બીજું શ્વાસોશ્વાસની ક્રિયાઓ ચેક કરવા માટે. જે શ્વાસ લઈએ રસ્તામાં જાય છે કે નહીં જતું ચેક કરવા માટે. બીજું પ્રેગ્નેન્ટ મહિલા હોય, પ્રેગ્નેન્ટ મહિલાના જે અંદરના પેટની અંદર જે બાળક હોય એના ધબકારા માપવા. 3 ઉપયોગ. અને બીપી માપવા. ઓકે. હવે જે આપણે માપીશું હાથથી માપીશું
એ સિસ્ટોલિક જ આવ્યું, પહેલું બીપી આવ્યું. બીજું તો લાવવું પડે ને. એ આમ લગાવવાનું, એને લગાવવાની રીત ડાયરેક્ટ આમ પડ્યું અને ડાયરેક્ટ લગાવાય ના. આ જે છે ને બે બાજુ આ દિશામાં હોય, સામેની બાજુ આમ રાખો તો આપણી બાજુ આવે. એ રીતે લગાવવાનું. સ્ટેથોસ્કોપ લગાવવાની રીત આ રીતે. ઓકે, કાનમાં ભીડાયું, પછી ચેક કરીશું. આમ દબાવીશું એટલે ડબ ડબ અવાજ આવશે. ઓકે, આમ કરીશું તો અહીંયા ફૂંક મારીશું તો અંદર અવાજ સંભળાશે. આપણે કયું રાખવાનું છે? હા, ઓકે, પડદાવાળું અહીંયા લગાવવાનું. ક્યાં? આમ દબાવીશું, ચેક કરીશું કે કેટલા સુધી તો જે કાંટો હોય કેટલા સુધી ચડે અને અહીંયા લબડબ અવાજ આવે કે નથી. તો 110 ઉપર આવ્યો. કેટલો? હવે જે પાછળનું આવે જે લબડબ થતું હોય અંદર અવાજ, એ કેટલે આવીને બંધ થઈ જાય, પાછો નીચો પટો લઈ જતો કેટલે આવતે બંધ થાય એ હવે ખબર ક્યાં પડે. 70 ઉપર આવ્યો. કેટલો? હવે બીપી કેટલું થયું? પહેલું કેટલું આવ્યું? 110. પાછળથી કેટલું આવ્યું? 70. કેટલું થયું? 110/70. ઓકે, બીપી મશીનમાં ખબર પડી ને. અને શું કહેવાય? એનો ઉપયોગની ખ્યાલ આવ્યો. અને ઉલટી થઈ રહી છે. જો ઉલટી થશે, બે ભાન હશે, શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ હશે ને અંદર ઉલટી જમા થઈ જશે. જીભની અંદર હાડકું આવતું, જીભની અંદર હાડકું આવે, જીભ પાછળ પડી જશે. હાડકું ના આવે એટલે આ માણસ સૂતો હોય. અમુક માણસ દેખજો રાતે નસકોરા બોલાવતા હશે. બોલાવે? જીભ પાછળ અમુક ટાઈમ પડી જાય ને થોડીક તો એ નસકોરા બોલે. ઓકે, જીભરી ને હાડકું ના હોય, સાની બનેલી હોય ચામડી, એટલે રાતે સૂતા હોય એટલે પાછળ પડી જાય. એ રીતે બે ભાન વ્યક્તિ થાય એટલે જીભ પાછળ પડે, શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થાય. એવી રીતે ઉલટી પાણી અંદર જતું રહે તો શું થવાનું? ત્યાં શ્વાસ મળવાનો. તો ઉલટીને બહાર કાઢવા માટે બે ભાન વ્યક્તિને એવી બે ભાન અને અર્ધ બે ભાન કેવી એની અંદર ઉલટી બહાર કાઢવા માટેનું મશીન. આ ઇલેક્ટ્રિક છે, આ મેન્યુઅલ છે, આ થી અને આ મોટરથી ચાલુ છે. પાણીની બોટલ આપશો નાખ્યું જે લીપ છે બોટ ત્યાંથી કરીને કાનની અહીંયા બુટું છે એટલું અંદર મોઢામાં જશે. એનાથી વધારે નાખીશું શું થશે કે અહીંયા જે આપણે હવા આમ દબાવીએ એટલે અંદરના ભાગમાં ખેંચે હવા. જો અહીંયા જે ચામડી અંદરના ભાગની રહે ને એકદમ પતળી જાય તો તારે અંદર જતી રહેશે. આમ દબાવીશું ત્યાંની ચામડી તૂટી જશે અને ત્યાંથી બ્લડ આવવાનું નુકસાન વધારે એટલા માટે માપી લઈ નાખો. આમ દબાવી અંદર નાખી માપ લઈ પછી આમ દબાવશો. દેખાય પાણી આવ્યું અંદર? એ બધી આ એક એવું સમજવાની કે ઉલટી કે લોહી મોઢાની અંદર આ મોઢું હોય અંદર જમા થઈ ગઈ બધી થઈ ગઈ. હવે આ દે ક્યાં નાખી દઈશું? પ્લાસ્ટિક બેગ હશે એની અંદર છે પાણી. આ શું હે? ઉલટી એક પ્રકારની કે બ્લડ કે જેમાં હોય માણસ જે ભાન હોય ને ત્યારે ઉપયોગ કરવામાં આવે ને બે ભાનો. ઓકે, શું કહેવાય? બેગ, વાલ્વ અને માસ્ક. આનો ઉપયોગ એ શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય 85%થી ઓછું. એટલું 85%થી ઓછું થઈ જાય ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે. બીજું, ખેતરની અંદર કોઈ દાદાને શ્વાસ ચડ્યો હોય તો ત્યાં ઓક્સિજનની બોટલ તો જાય ના, તો પછી આનો ઉપયોગ કરવામાં આવે. આને કહેવાય આમ દબાવીશું એટલે અહીંયા ઓક્સિજન આવશે. હવા એ ઓક્સિજન કુદરતી જે હવામાં જે ઓક્સિજન છે એ ઓક્સિજન મળી હશે અને જે વ્યક્તિને શ્વાસ ચડ્યો હશે એને પૂરતો ઓક્સિજન મળી હશે. માણસ જીવતું એમ્બ્યુલન્સમાં લઈ હોસ્પિટલ તાત્કાલિક પહોંચી જશે. ખ્યાલ આવ્યો? બેગ, આ વાલ હે, ત્યાં માસ્ક. ઓકે.
ખ્યાલ આવ્યો ઉપયોગ આનો? કયો ઓક્સિજન? કુદરતી ઓક્સિજન દ્વારા વ્યક્તિને 85% ઓછું ઓક્સિજન થાય ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે. ઓકે, આ છે ગ્લુકોમીટર. આનો ઉપયોગ શરીરની અંદર શુગરનું પ્રમાણ, ડાયાબિટીસનો ખ્યાલ આવે? ડાયાબિટીસ એટલે હું શરીરની અંદર શુગરનું પ્રમાણ વધી જવું અને ઘટી જવું એ માપવાનું સાધન ગ્લુકોમીટર. શું કહેવાય? જો શુગર ઘટી જાય, 70 થી નીચે જતી રહે તો માણસ પગે બાંધ થઈ જાય કે બાંધે થઈ જાય, કાંઈ રિસ્પોન્સ કે કાંઈ રિસ્પોન્સ એટલે હાવભાવ કાંઈ આપશે નહીં. તાત્કાલિક એના માટે દવા છે, પાણીની બોટલ છે. તાત્કાલિક આ બોટલ ચડાવી દેવામાં આવશે એમ્બ્યુલન્સની અંદર લઈ અને પંખા ચાલુ કરી, એસીડીસી ચાલુ કરી તાત્કાલિક શુગર ઘટી ગઈ હશે તાત્કાલિક આપશો એટલે ભાનમાં આવી જશે વ્યક્તિ અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જશે. બધું સેકન્ડોમાં કામ થશે. એવું નહીં કે હાલો ભાનમાં આવે પછી ટ્રીટમેન્ટ ચાલુ કરી, એવું નહીં. તાત્કાલિક જેવું પેશન્ટ ઊભે એવી ટ્રીટમેન્ટ ચાલુ. હોસ્પિટલ જાય ત્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલુ રહેશે. કોઈ પૈસા એક કોઈ લાગતું નથી. ઘરે કોઈ પણ બનાવ બને તાત્કાલિક શું કરવાનું? 108માં કોલ કરવાનું. શું કરવાનું? એક્સિડન્ટ જો શું યાદ આવવું જોઈએ? હવે જે એક આનાથી આપણે ઓક્સિજન આપ્યો 85 થી 90 થી નીચે, કેટલું? 90 થી નીચે. આનો કે 83 છે SpO2 લેવલ. SpO2 એટલે ઓક્સિજનનું પ્રમાણ 83 છે. તો તાત્કાલિક આ ઓક્સિજનની બોટલ સાથે કનેક્ટ કરી તાત્કાલિક ઓક્સિજન આપવામાં આવશે. આ ડાયરેક્ટ ક્યાં કનેક્ટ કરીશું? આ ઓક્સિજનની બોટલે ડાયરેક્ટ કનેક્ટ કર્યું એટલે ઓક્સિજન મળી રહેશે. શ્વાસ ચડતો હશે, ઓક્સિજનનું પ્રમાણ ઘટશે તો તાત્કાલિક ઓક્સિજન મળી રહેશે. આને કહેવાય ઓક્સિજન માસ્ક. શું કહેવાય? જેવું ને એવું આ બીજું હોય નળી, નાકની અંદર, ટીવીની અંદર કે જોયું હશે અહીંના જે નળીઓને આમ બાંધેલી હશે, જોયેલું હોય ને એ આ નળી છે. ઓકે, આને કહેવાય નેઝલ કેન્યુલા. શું કહેવાય? આની અંદર 1 થી 15 લીટર ઓક્સિજન આપવામાં આવે. ચલો, આ નળી છે ત્યાં સક્શનની ઇલેક્ટ્રિક મશીન છે અંદર પડ્યું હોય, તાત્કાલિક નળી આની અંદર જે મોઢાની અંદર નાખશો તાત્કાલિક મશીન ચાલુ કરશો એટલે ઓટોમેટિક દેખાય. જ્યાં હતું ને હાથથી એવું આ ઇલેક્ટ્રિક આવી ગઈ અંદર, ઉલટી બધી લોહી આવી ગયું મોઢાની અંદરથી. ઓકે, તાત્કાલિક 108માં કોલ કરી દેવાનો. તાત્કાલિક જ્યાં હશે ત્યાં આવી તાત્કાલિક, માનો કે બહુ દુખાવો થાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લઈ અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવામાં આવશે. વધારે દુખાવો થયો, બાળકનો જન્મ થયો તો બધી અંદર સુવિધા છે. બાળકના કપડાથી કરી માતાની જે સારવાર આપીએ તમામે તમામ આની અંદર આખી કીટ છે. શું હે? આને શું કહેવાય? ડિલિવરી કીટ. ઓકે, પછી આ તો ખ્યાલ જ હશે. શું કહેવાય? આને કહેવાય NS, સોડિયમ ક્લોરાઇડ. શું કહેવાય? ઓક્સિજન. આપણે એક્સિડન્ટ થયો, બોટલ તાવ આવ્યો, બોટલ ચડાવે ને એ આ બોટલ છે તાત્કાલિક અંદર છે. ઓકે, સાફ કરેડ્યો એનું પણ ઇન્જેક્શન અંદર છે. ઓકે, આ ખ્યાલ હશે. આ શું છે? આવી કેન્યુલા. શું કહેવાય આને? આનાથી બોટલ ચડાવવાની આ નળી દ્વારા આ કનેક્ટ કરવામાં આવે. આ કેમ લગાવવામાં આવે કોઈ કહેશે? વારંવાર પોતાની નસની અંદર પંચર ના પડે એટલા માટે એક જ વખત લગાવવાનું. 12 કલાક આનો ઉપયોગ થાય. કેટલી વખત? 12 કલાક જ એક જ વખત ઉપયોગ થાય આનો. ઓકે, એનાથી લગાવી વારંવાર પંચર ના થાય. ટ્યુબ હોય, ટ્યુબ સાયકલની ટ્યુબ હોય, અંદર પંચર કાંટા ગાલગાલ કરો તો શું થાય? હવા રહે અંદર તો બસ એવી રીતે લોહી નસમાંથી નીકળી જાય. પછી સ્ટ્રેચર. અને શું કહેવાય? આ સ્ટ્રેચરના
એક જ 4 કેટલા આ ઓટો લોડર કયું ઓટોમેટિક અંદર જશે ઓટોમેટિક બહાર આવશે આની અંદર પેશન્ટ એક્સિડન્ટ થયો પહેલા આનો ઉપયોગ કરવામાં આવે. સચિનભાઈ તથા નાગજીભાઈ જેઓ 108ના કર્મચારી છે તેમણે બાળકોને 108માં મળતી સુવિધાઓ વિશે જે માહિતી આપી તે બદલ તેમનો દિલથી આભાર. તેમણે